લેબોરેટરીમાં બનાવેલું લેબ ગ્રોન ગોલ્ડ જેને કહેવામાં આવે છે, એના નામે જબરજસ્ત છેતરપિંડી ચાલી રહી છે. અને એમાં સોનાના નામે કશું જ નથી, છતાં સોના જેવું લાગે અને એ બતાવીને લોકો સસ્તું સોનું ખરીદી રહ્યા છે અને હજારો લોકો એમાં છેતરાઈ પણ ગયા છે. તો આ અંગે બધી વાત કરવી છે. આની જે બધી લેબોરેટરી ટેસ્ટિંગથી લઈને બીજી ઘણી બધી બાબતો બહાર લાવ્યા છે આપણે અશ્વિનભાઈ સાકરિયા, કે જે આપણે વાત કરવાના આપણી સાથે લાઈવ જોડાવાના છે. પરંતુ અત્યારે આપણે જાણીએ છીએ કે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 1,41,000 આસપાસ, વચ્ચે તો 1,50,000 સુધી પહોંચી ગયો હતો. તો આ આટલો ઊંચો ભાવ છે, એના કારણે લોકો હવે એ સોનું ખરીદી શકતા નથી. સામાન્ય લોકો જે રોકાણ કરે છે એ તો બધા ખરીદે જ છે, પરંતુ સામાન્ય લોકો ખરીદી શકતા નથી. એટલે આવા સોના ખરીદવા તરફ લલચાય છે. 2023 સુધીમાં ભારતમાં કુલ આપણે જાણીએ છીએ કે 2,12,000 ટન સોનું ખરીદવામાં આવ્યું હતું. 2,12,000 ટન. એટલે એનો મતલબ એ છે કે લોકો જબરજસ્ત સોનું ખરીદી રહ્યા છે. ભારતના લોકો લેબ ગ્રોન સોનું એવું બતાવીને લોકોને આપવામાં આવે છે કે ભાઈ આ લેબોરેટરીમાં તૈયાર થાય છે અને લેબોરેટરીમાં થયેલું સોનું તમે પહેરી શકો છો. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે અને એટલા માટે આજે આપણે વાત કરવી છે. અને લોકો એટલા માટે છેતરાય છે કે લેબ ગ્રોન હીરા ડાયમંડ જે આપણે કહીએ છીએ, લેબ ગ્રોન ડાયમંડ